આજના આ વિડીયોમાં વાત કરીશું કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કઈ રીતે કરવું. તો પ્લે સ્ટોરમાં જઈ તમારે માય રેશન એપ્લિકેશન લખી અને તેને સર્ચ કરી લેવાની રહેશે. ત્યારબાદ આ એપ્લિકેશન તમારે ઓપન કરવાની રહેશે. ઓપન કરશો એટલે એપ્લિકેશનનું ઇન્ટરફેસ આ પ્રકારે જોવા મળશે. તેમાં તમારે રેશન કાર્ડના કોઈ પણ એક સભ્યનું એકાઉન્ટ બનાવી અને 4 અંકનો પિન સેટ કરી આ એપ્લિકેશનની અંદર તમારે છે તો લોગિન કરવાનું રહેશે. જેવું મિત્રો તમે આ એપ્લિકેશનની અંદર લોગિન કરશો એટલે તેનું હોમ પેજ છે તો તમને આ પ્રકારે કંઈક જોવા મળશે. તેમાં તમારે આધાર ઈ કેવાયસીના ઓપ્શન ઉપર સિલેક્ટ કરી સૂચના વાંચી ચેક બોક્સમાં ક્લિક કરી અને ત્યારબાદ અહીં તમારે તમારા રેશન કાર્ડના નંબર અને કેપ્ચા કોડ લખી અને વિગતો મેળવો બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે સભ્યનું ઈ કેવાયસી કરવાનું હોય તો સિલેક્ટ કરી અને આધાર ઈ કેવાયસી બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે તેમાં ઓટીપી આવશે. તે ઓટીપીને વેરીફાઈ કરી લેશો અને ત્યારબાદ આધાર ઓટીપી ચકાસો બટન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારે છે તમારો ફેસ છે તે સ્કેન કરવાનો રહેશે. ત્યારબાદ તમારી રેશન કાર્ડની વિગતો આ પ્રમાણે આવી જશે. તેમાં તમારે મંજૂરી માટે મોકલો તે વિગતો માટે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારું ઈ કેવાયસી સક્સેસફુલી સબમિટ થઈ જશે અને મામલતદાર કચેરી દ્વારા મંજૂરી આપી દેવામાં આવશે.